નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। દયા ભાભીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે અફવા પર ધ્યાન ના આપશો, નથી ફાઇનલ થયું। જી હા મિત્રો, વિગતવાર વાત કરીએ તો તારક મહેતાની દયાબેનનું નામ ચડતી જ ત્યારે મિત્રો કાજલનો ત્યારે ખુલાસો ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવતા દિશા વાકાણી વર્ષ 2017માં પ્રેગ્નન્સીના લીધે ત્યારે શો છોડ્યો હતો। ત્યારબાદ એવા સમાચાર હતા કે દિશા ત્યારે દયાબેન પાત્રમાં। ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે નિર્માતા હર્ષિત મોદીએ નવી દયાબેનની તલાશમાં છે અને એક અપડેટ એવી પણ આવી હતી કે દયાબેન ફાઇનલ થઈ ગયા છે। મોક શૂટ ત્યારે ચાલુ છે અને મિત્રો વધુ જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવી દયાબેન તરીકે લોકોનું મનોરંજન કરતી જોવા મળી છે। ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો ત્યારે કાજલ પિછલે આ સમાચારને ખોટા ગણાવ્યા છે। હજી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।